મોબાઈલ ફોન કરતાં એક્સેસરીઝ માર્કેટ કેટલું ઇમ્પેક્ટફુલ છે? મોબાઈલ ફોન કરતાં એસેસરીઝ માર્કેટ બહુ જ ઇમ્પેક્ટફુલ છે. સેમસંગે બધાએ ચાર્જર્સ બોક્સમાંથી કાઢી નાખ્યા પછી એનો ડિમાન્ડ્સ ઘણી વધી ગઈ. એટલે વન્સ કસ્ટમર બાય અ મોબાઈલ એમને ચાર્જર છે, હેન્ડ્સ ફ્રી છે, નેકબેન્ડ્સ છે, બર્ડ્સ છે, એ લોકોને ક્રેઝ વધતું જાય છે. તો મોબાઈલ સ્ટોરનો જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સ અને ઓનલાઈન એક્સપિરિયન્સ એ બંને વચ્ચેનો ડિફરન્સની વાત. ઓનલાઈનમાં તો એક્સેસ કોઈ એક્સપિરિયન્સ તમને મળતો નથી. ઓનલાઈનમાં કસ્ટમર એ ચીજ જોઈએ છે કે સસ્તું શું મળે છે. અમુક કસ્ટમર્સ એવા થઈ ગયા છે વી ડોન્ટ હેવ ટાઈમ અને એ હિસાબથી એ ઓનલાઈનમાં પરચેસ કરે. બટ જ્યારે બી એ ઓફલાઈનમાં આવે છે પ્રાઇઝીસ આર સેમ ઇન ઓલ મેજર બ્રાન્ડ. જેનઝી જનરેશન વળી પાછા ડમ ફોન્સ પર વળ્યા છે, એના શું રીઝન્સ છે? એના બે ત્રણ રીઝન્સ છે. એક તો એમના મેલ્સ ને બધાના હિસાબથી બેટરી ડ્રેન ફાસ્ટ થાય છે. પ્લસ હવે હેકિંગ્સ બહુ થઈ ગયા છે. તે એની સેફટી માટે નંબર્સ અલગ રાખે છે. ઈ વેસ્ટના માટે કોઈ પ્લેટફોર્મ કે કોઈ એવી વસ્તુ કે જ્યાં આગળ તમે ઈ વેસ્ટ જોડે ડીલ કરી શકો? ઘણી કંપનીઓએ તો સર્વિસ સેન્ટરમાં જ ઈ વેસ્ટ રાખેલા છે, તો તમે ત્યાં જઈને આપી શકો છો. જે સ્ટેન્ડર્ડ કંપનીઝ આઉટલેટ્સ છે તમે ત્યાં આપી દો તો દે ઓલ્સો કેન હેન્ડ ઓવર ટુ ધ કંપની.